પેલી સખીએ રામના રૂપનો વર્ણન કરવાનો પ્રયાસ કર્યો. વયમાં કિશોર એવા, પણ પછી ખમચાણી મૂંઝાણી કે હવે વર્ણન શું. એવું અદ્ભુત સુંદર સૌંદર્ય છે તે પછી કહી દીધું, સબ બહંતી સુહાય, બધી પ્રકારે સુંદર છે. વયમાં કિશોર એવા છે, બધી પ્રકારે સુંદર છે, સર્વ પ્રકારે સુંદર છે. તો કોઈએ પૂછ્યું આવું કેમ કીધું? એટલે પેલી સખીએ જવાબ આપ્યો, હીરા અનયન નયન બીનું બાની, મારી આંખે એ રામના રૂપના દર્શન કર્યા છે, પણ આંખને જીભ નથી આપી. અને મારી જીભને આંખ નથી આપી. મારી જીભને આંખ નથી આપી તો રામના રૂપના વર્ણનનો પ્રયાસ કરવો કેમ? બોલવું શું? શબ્દો છૂટી ગયા. રામના સૌંદર્યનું દર્શન કરીને લઈ ગોળ ઘુમાવીને જ્યાં ફટકાવવા જાય દિવાલમાં, ત્યાં માથામાં લાત મારી અને એ કન્યા, એ દીકરી, એ પુત્રી અષ્ટભુજા રૂપ ધારણ કર્યું. માં જગદંબા અષ્ટભુજાનું રૂપ ધારણ કર્યું. ભયંકર અટ્ટહાસ્ય કરી અને કહેવા લાગ્યા, હે અબોધ કંસ, તને મારનારો કાળ તો ક્યારનો એના સલામત સ્થળે પહોંચી ગયો છે. કંસ ધુઆ ભુઆ થતો પગ પછાડવા માંડ્યો, માથા પછાડવા લાગ્યો. એ ભલે માથા પછાડે, આપણે ચાલો ગોકુળમાં, આમે બહુ ઉતાવળ કરી છે, હાલો ગોકુળ ભેગા સીધા. આ બાજુ પ્રાતઃ સમય થયો, યશોદાજી સૂતા છે, બાજુમાં લાલો છે. લાલાએ વિચાર કર્યો કે હું આવ્યો પણ કોઈને મારી પડી નથી. એટલે લાલાએ રોડવાનું વોલ્યુમ વધાર્યું, રડવાનું શરૂ કર્યું, છતાં પણ માં જાગ્યા નહીં. લાલાએ રડવાનું વોલ્યુમ વધારે ફાસ્ટ કર્યું. બહેનને ભાભીને સારા દિવસો હતા તે સુનંદાજી આવ્યા હતા સેવા કરવા. સુનંદાજી વહેલી સવારના નાઈ ધોઈ સ્નાન કરી અને જ્યાં યશોદાજીના રૂમની બાજુમાંથી પસાર થઈ ત્યાં એમણે એક પુત્રના રડવાનો અવાજ સાંભળ્યો, બાળકનો. આવીને જોયું, કહ્યું, ભાભી આ શું? સુનંદાજી દોડીને ગયા ગૌશાળામાં અને પેલી સખી આવે છે જ્યાં રામ અને લક્ષ્મણ ફૂલ ચૂંટી રહ્યા હતા. ત્યાં આવી અને રામ અને સીતા, જગતના માતા પિતાનું આ પ્રથમ મિલન થાય છે. એક દ્રષ્ટિએ બંને જુએ છે. અત્યાર સુધી રામ ભગવાન પક્ષધર નહોતા, હવે પક્ષધર બન્યા. બગીચામાં મોરપંખ પડ્યું હતું, એ ઉઠાવ્યું અને શીશ ઉપર ધર્યું, પોતાના મસ્તકે લગાડ્યું. કેવળ શ્રી કૃષ્ણ જ મોરપંખ ધારણ નથી કરતા, ભગવાન શ્રી રામ પણ મોરપંખ ધારણ કરે છે. રામચરિત માનસમાં તુલસીદાસજી વર્ણવે છે. આનો અર્થ ભગવાન શ્રી રામ અત્યાર સુધી પક્ષધર નહોતા પણ હવે પક્ષધર થયા, આમ સૂચવે છે. માં જગદંબાનું પૂજન કરી અને ભવાની સીતા ગયા રાજમહેલમાં. પુષ્પો ચૂંટી અને આવ્યા ફરી પાછા રામ લક્ષ્મણ વિશ્વામિત્રજીના આશ્રમમાં આવી અને ફૂલો આપ્યા, પુષ્પો આપ્યા, વંદન કરીને સ્મિત હાસ્ય કર્યું. વિશ્વામિત્રજી જાણી ગયા. પછી બધા આવે છે સ્વયંવરમાં, જ્યાં ધનુર્યાગ જનકજીએ રાખ્યો છે. ત્યાં જનકજીનો સંકલ્પ છે કે આ શિવ ધનુષ્યને જે ચડાવી આપે, ઉઠાવી આપે, એની સાથે શ્રી સીતાજી એનું લગ્ન નક્કી થાય, એને પરણે. આવું કેમ કીધું? એક સમયે નાનકડા સીતાજી આ શિવ ધનુષ્ય છે ને એ ભગવાન પરશુરામનું છે. ભગવાન પરશુરામને શિવજીએ આપેલું હતું. પરશુરામજી જ્યારે તપસ્યા કરવા જાય ત્યારે આ શિવ ધનુષ્ય જનકજીને આપીને જાય છે. જનકજી આ શિવ ધનુષ્યની દરરોજ સવારે પૂજા કરે છે, નીચે ગાર કરે છે. એના દાસ દાસીઓને એ બધા જનકજી આવે એની પૂજા કરે એ ધનુષ્યની. એક વખત જનકજીને આવવામાં મોડું થયું. દાસ દાસીઓ બધા ક્યાંક બીજા કામમાં રોકાયેલા હશે. નાનકડા એવા સીતાજી
ત્યાં આવે છે, જ્યાં આ શિવ ધનુષ્ય હતું ત્યાં જુએ છે પિતાજીને આવવામાં આજે મોડું થયું છે. દાસ દાસીઓ સેવકો એ અન્ય કામમાં રોકાયેલા છે. પિતાજી આવશે, દાસ દાસીઓને સેવકોને કદાચ ઠપકો આપશે તો. એટલે નાનકડા એવા સીતાજીએ ડાબા હાથે એ શિવ ધનુષ્યને ઉપાડ્યું અને એની નીચે ગાર લીપી દીધી. પછી પાછું જેમ હતું એમ મૂકી દીધું. સેવકો જ્યારે આવ્યા, દશરથજી જ્યારે આવ્યા એટલે શિવ ધનુષ્યની પૂજા કરી, પણ એણે ધ્યાનથી જોયું ને તો ધનુષ્યની નીચે પણ ગાર લીપેલી હતી. સેવકોને બોલાવ્યા, આ કામ કોણે કર્યું? સેવકો ધ્રુજવા લાગ્યા, બાપજી અમે નથી કર્યું. તો કે ડરોમાં હું તમને ઠપકો નથી આપતો, હું તમને પૂછું છું કે આ કામ કોણે કર્યું, આ નીચે ગાર કોણે લીપી? કારણ કે આ શિવ ધનુષ્ય એ બહુ ભયંકર વજનવાળું હતું. એને કોઈ સામાન્ય માણસ ઉપાડી ન શકે. ગમે એટલા ભેગા થાવ ને તોય ઉપાડી ન શકે, એટલું બધું શક્તિશાળી વજનવાળું હતું. એટલે સેવકો એ ગાર તો લીપતા પણ આમ આજુબાજુમાંથી લીપતા. આજે નીચે જોયું, ધનુષ્યની નીચે ગાર લીપેલી જોઈ જનકજીએ પ્રશ્ન કર્યો. દશરથજી સેવકોએ કહ્યું, મહારાજ અમે અન્ય બીજા કામમાં રોકાયેલા હતા ને, આ કામ જાનકીજીએ કર્યું છે. જનકજીને આશ્ચર્ય થયું, સીતાજીને બોલાવ્યા, જાનકી આ તે કર્યું? કહ્યું, હા પિતાજી. સેવકોને ઠપકો ન આપશો, આ મેં કર્યું છે. એ લોકો અન્ય કામમાં રોકાયેલા હતા એટલે આજે ગાર મેં લીપી. જનકજીએ પૂછ્યું, કઈ રીતે કર્યું, બતાવીશ? સીતાજીએ નાનકડી એવી સીતાજી, નાનકડા એવા સીતાજી, એમણે કહ્યું, એમાં શું પિતાજી મોટી વાત? આમ ડાબા હાથે ઉપાડ્યું અને નીચે ગાર લીપી લીધી. આ દ્રશ્ય જોયું અને જનકજીએ નક્કી કર્યું, જગતની માં જગદંબાએ અવતાર લઈ લીધો છે. નક્કી આના પતિ નાથ એમણે પણ ક્યાંક અવતાર ધારણ કર્યો જ હશે. હવે જો આ જગદંબા ઉપાડી લે છે તો એ પણ ઉપાડી જ લે, એટલા માટે આવી પ્રતિજ્ઞા કરી હતી. એ સ્વયંવરમાં આવ્યા બધા. દ્વીપ દ્વીપ કે ભૂપતિ નાના, વિશાળ મંચ છે. હાથીઓ વડે એ ધનુષ્યના પીઠિકાને લાવવામાં આવ્યું. અને બંદીજનોએ બધાએ જનક રાજાની પ્રતિજ્ઞા કહી સંભળાવી. જે આ ધનુષ્યને ઉઠાવી આપે, ચડાવી આપે, એમને જાનકીજી સીતાજી પરણશે, એમને જયમાળા પહેરાવશે. દ્વીપ દ્વીપ કે ભૂપતિ નાના. ઘણા બધા રાજાઓ દેશ વિદેશથી સાંભળીને આવ્યા હતા. સીતાજીથી બહુ મોટા પણ હતા, એના બાપાની ઉંમરના પણ હતા, મોટા ભાઈની ઉંમરના હતા, અમુક નાના નાના હતા, અમુક સમવયસ્કો હતા. ઘણા બધા આવ્યા હતા. એમાં અમુક મત એવો પણ છે કે રાવણ પણ ત્યાં આવ્યો હતો. રાવણને નોતરું નહોતું એટલે ત્યાં આવીને જનકજી હારે બાંધવા માંડ્યો કે મને નોતરું કેમ ન દીધું, બીજા બધાને દીધું તો. ઘણાયના કામ જ આવા હોય, મને નોતરું કેમ ન દીધું? આવીને સીધા બાધાબાધી કરે, સમજી વિચારીને નથી દીધું. રાવણ આવ્યો, બાંધવા માંડ્યો, ઉપાડવાની ટ્રાય કરી, હેઠો પડ્યો, બધાના હાસીને પાત્ર બન્યો અને વયો ગયો, ત્યાંથી જતો રહ્યો. અમુક પુરાણોમાં જ આવી કથા મળે છે રાવણની. તુલસીદાસજી સંકેત કરે છે. ઘણા રાજાઓએ ઉપાડવાનો પ્રયાસ કર્યો, કોઈથી ઉપડ્યું નહીં. એ પછી જનકજી ચિંતિત થયા, ઊભા થઈ અને એકદમ નિવેદન કરવા લાગ્યા દુઃખપૂર્વક, અને કહેવા લાગ્યા કે હું તો એમ જાણતો હતો કે આ પૃથ્વી એ પૃથ્વી ઉપર હજી શૌર્ય લોકો, વીર લોકોનો નિવાસ છે, પણ વીર વિહીન મહિમે જાનવ. આ પૃથ્વી તો વીર વગરની છે, શૌર્ય શક્તિ વગરની છે. જનકજીનું નિવેદન સાંભળી અને સુમિત્રાનંદન લક્ષ્મણજીથી રેવાયું નહીં. થોડીક વાર તો રાહ જોઈ,
કે મોટા ભાઈ રામચંદ્રજી કંઈ બોલે છે, ગુરુજી વિશ્વામિત્રજી કંઈ આજ્ઞા ઈશારો કે એવું કંઈ કરે છે કે નહીં. પણ પછી જનકજીનું નિવેદન વધવા લાગ્યું ને એટલે લક્ષ્મણજીથી સહન થયું નહીં અને એકાએક ઊભા થઈ ગયા પોતાની જગ્યા ઉપરથી અને ઉગ્ર નિવેદન કરવા લાગ્યા, હે જનક, મોઢું સંભાળીને બોલો. જે સભામાં રઘુવંશનું તાજું જન્મેલું બાળક પણ હોય એ સભા વીર વિહીન નથી, શૌર્ય વગરની નથી, શક્તિ વગરની નથી. અરે આ ધનુષ્ય શું વિસાતમાં છે કહો. બ્રહ્માંડને લઈ અને 400 ગાંવ દૂર દોડ્યો જાવ અને જેમ ગળાને ફોડી નાખે એમ ફોડી નાખું. લક્ષ્મણજીના ઉગ્ર નિવેદનથી ધરતી ડાબી જમણી થવા માંડી. બધા હલવા લાગ્યા. બે ન હલ્યા, એક રામ અને એક શિવ ધનુષ્ય. અમુક પુરાણોમાં એવી કથા મળે છે કે 5 જણા ન હલ્યા. રામચંદ્રજીએ ઈશારો કર્યો લક્ષ્મણજીને કે બસ કર, ઢીલો થા, શાંત થા. એ હમણાં આપણા સસરા બનવાના છે. આવું ઉગ્ર નિવેદન કરમાં ભર સભામાં લક્ષ્મણજીએ રામજીએ ઈશારો કર્યો. લક્ષ્મણજી બેસી ગયા આરામથી. ત્યાં સીતાજીએ જોયું દેવરજી થોડાક ઉગ્ર સ્વભાવવાળા છે. વિશ્વામિત્રજીએ આજ્ઞા કરી, હાથ ઊંચો કર્યો વરદ હસ્ત અને શ્રી રામચંદ્રજી ઊભા થયા. ઉઠહું રામ બંજહુ ભવ ચાપા, મેટહુ તાત જનક પરિતાપા. ઉઠહું રામ ભંજન ભવ ચાપા, શ્રી રામ જય રામ જય જય રામ. મેટહુ તાત જનક પરિતાપા, શ્રી રામ જય રામ જય જય રામ. રામચંદ્રજી ધનુષ્ય જ્યાં રાખ્યું છે પીઠિકા સુધીમાં આવે છે ત્યાં સુધીમાં તુલસીદાસજી 3 ઉપમા આપે છે. પહેલી ઉપમા સૂર્યની, બીજી ઉપમા હાથીની અને ત્રીજી ઉપમા સિંહની. રામચંદ્રજી એ પીઠિકા પાસે આવે છે, સીતાજી સામે જુએ છે, ધનુષ્યની સામે જુએ છે, એ પીઠિકાને પ્રદક્ષિણા કરે છે, વંદન કરે છે. ક્ષણિક વિચાર કરે છે, અત્યારની મારી ઉંમર, આ ધનુષ્યની લંબાઈ, કંઈક એવી લીલા કરું. એટલા માટે ક્ષણિક વિચાર કર્યો. ક્ષણિક વિચારીને રામચંદ્રજીએ ડાબા હાથે ધનુષ્યને ઉપાડ્યું. એકદમ પ્રકાશ પુંજ ફેલાયો. સૌને ખબર ના પડી શું થયું. ભગવાન શ્રી રામે ડાબા પગની નીચે ધનુષ્યની એક નોકને દબાવી, બીજા હાથે પ્રત્યંચાને ચડાવી. પ્રત્યંચા ખેંચી, દોરી ખેંચી, ધનુષ્યના 2 કટકા થયા. વિશ્વામિત્રજીએ ઘોષ કર્યો, કોદંડ બંધેહુ રામ. શિવ ધનુષ્યના ટુકડા થયા. સૌએ જય જયકાર કર્યો. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી સીતાજી આવ્યા. જયમાળા શ્રી રામચંદ્રજીના ગળામાં પહેરાવી અને સૌએ જય જયકાર કર્યો. શ્રી સીતારામચંદ્ર ભગવાન કી જય જય જય. પછી તો અયોધ્યા વિધિવત રીતે આમંત્રણ મોકલાવવામાં આવ્યું દશરથજીને. સૌ આવ્યા. દશરથજી જાન લઈ અને આવ્યા. 6 મહિના જાન રોકાણી એવું લખ્યું છે રામાયણમાં. પણ સાથે માતાઓ નહોતા આવ્યા એવું પણ લખ્યું છે. એ સમયમાં એવો રિવાજ હશે કે સાથે બૈરાઓ નહીં આવતા હોય, સ્ત્રીઓ નહીં આવતી હોય. 6 મહિના જાન રોકાણી. પછી જાન વિદાય થઈ. રામચંદ્રજી સાથે સીતાજીનું, ભરત સાથે માંડવીનું, લક્ષ્મણજી સાથે ઉર્મિલાનું અને શત્રુઘ્ન સાથે શ્રુતિકીર્તિનું લગ્ન થયું વિધિવત રીતે. જાન વિદાય થઈ. સૌ આવ્યા રાજમહેલમાં. માતાઓએ સ્વાગત કર્યું, પૂજન કર્યું,
આંગણે આવેલા લક્ષ્મી નારાયણનું પૂજન કર્યું. આજે આપણે એ રિવાજ છે ને. ચારે ભાઈઓ પરણ્યા. એક શ્લોકી રામાયણ પણ છે. જેમ આખું રામચરિતમાનસ છે ને, આ ભાગવત છે, એમ આપણે ચર્ચા કરી ગયા કે ચતુશ્લોકી ભાગવત પણ છે, કેવળ 4 શ્લોક. એમ આખું રામાયણ છે, એમ એક શ્લોકી રામાયણ પણ છે. આદૌ રામ તપોવનાધિગમનમ હત્વા મૃગમ કાંચનમ વૈદેહી હરણમ જટાયુમરણમ સુગ્રીવ સંભાષણમ. એક શ્લોકી રામાયણમાં આખું રામાયણ છે. આદૌ રામ તપોવનાધિગમનમ, એની શરૂઆત જ થાય છે રામના વનવાસથી. આદૌ રામ તપોવનાધિગમનમ હત્વા મૃગમ કાંચનમ, સોનાના હરણનો વધ કર્યો. વૈદેહી હરણમ જટાયુમરણમ, રાવણ વૈદેહી જગદંબા માં સીતાનું હરણ કરી અને લઈ ગયો. જટાયુ બચાવવા ગયા. જટાયુની હત્યા કરી, જટાયુને માર્યા રાવણે. વાલી નિગ્રહણમ સમુદ્ર તરણમ, વાલીને મુક્તિ આપી ભગવાન શ્રી રામે. એક જ બાણ માર્યું છાતીમાં, વાલી મર્યો. વાલીને સદગતિ આપી. સમુદ્ર તરણમ વાલી નિગ્રહણમ સમુદ્ર તરણમ, સમુદ્રને પાર કરી અને લંકા આવ્યા. લંકાપુરી દાહનમ, હનુમાનજી દ્વારા લંકાને બાળી નાખવામાં આવી. પશ્ચાદ રાવણ કુંભકર્ણ હનનમ એતદ્ભી રામાયણમ. લંકાને બાળી નાખવામાં આવી હનુમાનજી દ્વારા. યુદ્ધ અનિવાર્ય તો હતું જ. એ પછી શ્રી રામચંદ્ર ભગવાને રાવણ અને કુંભકર્ણ સાથેના રાક્ષસોનો સંહાર કર્યો. ધરતીને રાક્ષસ રહિત કરી ફરી પાછા આવ્યા અયોધ્યામાં. પુષ્પક વિમાનમાં બેસીને અયોધ્યાપતિ રાજા રામ થયા. સૌએ જય જયકાર કર્યો. સીતાજીને પાછા મેળવ્યા. શ્રી સીતારામચંદ્ર ભગવાન કી જય. એક શ્લોકી રામાયણ, એમાં આખું રામાયણ આવી જાય છે. આગળની કથાનો પ્રારંભ કરીએ. દશમ સ્કંદમાં શ્રી કૃષ્ણ પ્રાગટ્ય આવે છે, એ તરફ જઈએ એ પહેલા 2-5 મિનિટ હરિનામ સંકીર્તન કરીએ. રામ રામ સીતારામ, 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 રામ રામ સીતારામ.
સ્કંધના અંતમાં સંક્ષેપમાં શ્રી સુખદેવજીએ સૂર્યવંશની કથા કહી છે, ચંદ્રવંશની કથા કહી છે. 14મા અધ્યાયથી ચંદ્રવંશનું વર્ણન છે. અત્રિ અને અનસૂયાને ત્યાં ત્રિદેવો બાળક બનીને આવ્યા. એમાં ચંદ્રને ત્યાં બુધ, ચંદ્રથી જે વંશ આગળ વધ્યો એને ચંદ્રવંશ કહેવાયો. ચંદ્રને ત્યાં બુધ થયા, બુધના પુરુરવા થયા. એ પુરુરવાનું આખ્યાન કહ્યું છે સુખદેવજીએ. એના પછી એક અધ્યાયમાં ગાધિતનય વિશ્વામિત્રજીનું ચરિત્ર આવે છે, પરશુરામજીનું ચરિત્ર આવે છે. યયાતિ રાજાની કથા કહી છે. યયાતિને 2 પત્ની, દેવહૂતિ, દેવયાની એ દેવયાનીથી જે વંશ થયો એ દેવયાનીના પુત્ર યદુ થયા. યદુના જે થયા એ યાદવો. ચંદ્રથી જે વંશ આગળ વધ્યો એ ચંદ્રવંશ કહેવાયો. યદુના જે થયા એ યાદવો. જેમ આપણે 3જા સ્કંદમાં જોઈ ચૂક્યા હતા, મનુના જે થયા એ માનવો, એમ યદુના જે થયા એ યાદવો. દેવયાનીથી 2 પુત્ર થયા, યદુ અને તુર્વસુ. આ યદુવંશમાં દુષ્યંત થયા, એની કથા કહી છે. દુષ્યંતના પુત્ર ભરત થયા, જેના ઉપરથી આપણા દેશનું નામ ભારત પડ્યું છે. 3 ભરત થયા આપણા ભારતમાં. ક્યાં ક્યાં? એક તો આ દુષ્યંતના પુત્ર ભરત, બીજા રામના ભાઈ ભરત, અને ત્રીજા આપણે 5મા સ્કંદમાં કથા જોઈ ગયા, જળ ભરત, જેને આપણે કહીએ છીએ. જળ ભરત એમ નો બોલાયો, ભરતજી એમ બોલાય. યદુના વંશમાં આગળ વસુદેવજી થયા. એ વસુદેવ દેવક રાજાની પુત્રી. દેવક રાજાને 7 દીકરી, એમાં દેવક રાજાની છેલ્લી 7મી દીકરી દેવકીને પરણ્યા. એનાથી ભગવાન આવ્યા, એ વાત કહી. કૃષ્ણાવતારનું સૂચન કરી અને 9મા સ્કંધને વિરામ આપ્યો શ્રી સુખદેવજીએ. સ્વસ્તિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે વૈયાશિક્યામ અષ્ટાદશ સહસ્ર્યામ પારમહંસ્યામ સંહિતાયામ સમાપ્તોયમ 9મઃ સ્કંદઃ. શ્રી દ્વારિકાધીશ કી જય. 10મા સ્કંદનો આરંભ કર્યો. 10મો ભગવાનનું હૃદય છે, એટલા માટે આ હૃદયમાં ભગવાન હોય, એટલા માટે 10મા સ્કંદમાં શ્રી કૃષ્ણ પ્રાગટ્યની કથા આવે છે. રાજા પરીક્ષિત સુખદેવજીને પ્રશ્ન કરે છે. ઓમ શ્રી પરમાત્મને નમઃ. રાજોવાચ કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયોઃ રાજ્ઞામ ચ ઉભયવંશ્યાનામ ચરિતમ પરમાદ્ભુતમ. હે ભગવાન સુખદેવજી, હવે મારા ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ ભગવાનનું ચરિત્ર આવે છે, જે આપ વિસ્તાર કરી અને કૃપા કરીને કહો. સુખદેવજી ને પરીક્ષિત રાજા 10મ સ્કંદના આરંભમાં પોતે જે ભગવત કથાનું શ્રવણ કરી રહ્યા છે ને, એ એક શ્લોકમાં કહે છે. આ કેવી છે? નિવૃત્ત તર્ષૈ ઉપગીયમાનાદ ભવૌષધાત શ્રોત્ર મનોભિરામાત ક ઉત્તમ શ્લોક ગુણાનુવાદાત પુમાન વિરજ્યેત વિના પશુઘ્નાત. આ ભગવત કથા એ ભવના રોગને મટાડવાનારી કથા છે. સુખદેવજી, આપણને સૌને ભવરોગ થયો છે, એને મટાડનારી આ કથા છે. માટે આપ સંક્ષેપમાં ન કહો, વિસ્તાર કરી અને મારા ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ ભગવાનના પ્રાગટ્યની કથા કહો. સુખદેવજી વર્ણન કરે છે. રાજન,
एवं निशम्य भृगुनंदन साधुवादम वैयासकी स भगवानथ विष्णुरातम। अमुक संतो महात्माओ एवं कहे छे કે 9મા સ્કંદ સુધી શ્રી સુખદેવજીએ કથા કહી, પણ વૈયાસકી સ ભગવાનથ વિષ્ણુરાતમ, વિષ્ણુરાત એટલે કે પરીક્ષિતજીને મોક્ષ અપાવવા માટે એમના ઉપર અનુગ્રહ કરીને આ 10મા સ્કંદની કથા ભગવાન શ્રી કૃષ્ણે સ્વયં કહી છે. વૈયાસકી સ ભગવાનથ વિષ્ણુરાતમ. સંતો આવું વર્ણન કરે છે. રાજાની લાગણીને વખાણી અને પછી શ્રી સુખદેવજી આગળ કથા કહેતા કહે છે, આ પૃથ્વી ઉપર જ્યારે અઘાસુર, બકાસુર, વૃષભાસુર જેવા દુષ્ટ અસુરો, કંસ, જરાસંધ, કાલયવન, શિશુપાલ, દંતવક્ત્ર જેવા દુષ્ટ રાજાઓ થયા, એમના પાપના ભારથી પૃથ્વી ભયંકર પીડાવા લાગી. ત્યારે એ પૃથ્વીએ ગાયનું સ્વરૂપ ધારણ કરી અને દેવતાઓ પાસે ગઈ. દેવતાઓએ પણ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. પૃથ્વી, ધરતી, હે પૃથા, આપણે તો સમદુખિયા છીએ, ચાલો ભગવાનને શરણે જઈએ. દેવતાઓ અને પૃથ્વી, ગાયના આ રૂપમાં રહેલી પૃથ્વી બ્રહ્માજી પાસે આવે છે, બ્રહ્માજીને પ્રાર્થના કરે છે. બ્રહ્માજી કહે છે કે ચાલો આપણે સૌ ભેગા મળી અને શ્રી હરિ નારાયણને શરણે જઈએ. સૌ ભેગા મળી અને શ્રી હરિ નારાયણને શરણે આવે છે. ક્ષીરસાગરમાં ભગવાનની સ્તુતિ કરે છે. આકાશવાણી થઈ છે. દેવતાઓ, ઋષિમુનિઓ સાથે શિવજી પણ છે. બ્રહ્મા, શિવ, ગાયના રૂપમાં રહેલી પૃથ્વી અને બીજા બધા દેવતાઓ. આકાશવાણી થઈ છે. દેવતાઓ, ઋષિઓ, આપ ચિંતા ન કરો, નિર્ભય થઈ અને જાઓ પોતપોતાના સ્થાનકે. હું પૃથ્વીના ભારને હરવા માટે યદુવંશમાં અવતાર ધારણ કરીશ. સાંત્વના આપી બ્રહ્માજીએ અને સૌ વિદાય થયા. આહુક રાજાને 2 દીકરા, દેવક અને ઉગ્રસેન. ઉગ્રસેનનો કંસ આહુક રાજાના દેવક અને આ દેવક રાજાની 7 દીકરીઓને વસુદેવજી સાથે પરણાવવામાં આવી. એમાં દેવકી એ સૌથી નાના 7મા દીકરી છે. અહીંયા મથુરામાં દેવક રાજાએ પોતાની દીકરી દેવકીને વસુદેવ સાથે પરણાવી. હવે દેવકી અને કંસ એ સહોદર નથી, સગા ભાઈ બેન નથી, કાકા બાપાના છે. પણ કંસને દેવકીમાં સગા ભાઈથી પણ વધારે પ્રેમ છે, સગી બેનથી પણ વધારે પ્રેમ છે. તે વિદાય વખતે કંસ એ વસુદેવ અને દેવકીજીનો રથ લઈ અને આગળ ચાલે છે. ત્યાં આકાશવાણી થાય છે, એ અબુધ કંસ, તું જે દેવકીનો રથ લઈ અને જાય છે એ દેવકીના 8મા બાળકથી તારું મૃત્યુ થશે. આ વાત સાંભળી કંસ એનો વર્ણ બદલાયો અને વ્યવહારનો ઢંગ બદલાયો. કંસ લાલચોળ થયો, દેવકીનો ચોટલો ઝાલ્યો, ખડક કાઢીને જ્યાં મારવા જાય ત્યાં વસુદેવજીએ હાથ પકડ્યો. ઉભો રે ભાઈ, હવે આ મારી પત્ની છે, આનું રક્ષણ કરવું એ મારી ફરજ છે. બીજી વાત, આ આકાશવાણી જે થઈ એમાં એમ કહ્યું કે 8મા ગર્ભથી, 8મા પુત્રથી નાશ છે. હજી તો અમારા લગ્ન જ થયા છે, અમને જે કાંઈ પણ સંતાનો થશે એ અમે તને સોંપી દઈશું. રાજા કંસ અને વસુદેવજી એ બંને મિત્રો છે. કંસને વસુદેવજીની આ વાતમાં શ્રદ્ધા છે, જાણે છે કે વસુદેવજી જે બોલે છે એ પાળશે જ. કંસે વાતનો સ્વીકાર કર્યો. વસુદેવ અને દેવકી ગયા પોતાના ઘરે, કંસ આવ્યો પોતાના ઘરે.
વસુદેવ અને દેવકીને ત્યાં પ્રથમ પુષ્પ ઉગ્યું. તાજું કુમળું બાળક લઈ અને વસુદેવજી આવ્યા કંસ પાસે. લે કંસ, અમારી સંસાર વાટિકાનું આ પ્રથમ પુષ્પ, ચાહે તો સુગંધ લે અને ચાહે તો ચીમોળી નાખ. કંસને 2 પત્નીઓ હતી, અસ્થિ અને પ્રાપ્તિ. બંનેથી એકેય સંતાન હતા નહીં. કંસ નિઃસંતાન હતો એટલે બેનનો દીકરો ભાણિયો જોયો ને તે એને એમાં લાગણી થઈ. એને એમાં લાગણી થઈ તે એને જીવતદાન આપ્યું, માર્યો નહીં. એ બાળકને, એ સંતાનને માર્યું નહીં. વસુદેવજીને પાછું આપ્યું. વસુદેવજી લઈને પાછા આવ્યા. દેવકીજી રાજી થયા કે ગમે એમ તોય મારો ભાઈ રહ્યો ને, ભલે મોતના સમાચાર સાંભળીને બી ગયો, ભડકી ગયો, ડરી ગયો, ઈ એક વાત રહી, પણ ગમે એમ તોય ભાઈ તો મારો ને. આમ વસુદેવ અને દેવકીને ત્યાં 6 સંતાનો થયા. 6 સંતાનો એ જીવિત છે, એને કંસે માર્યા નહીં. નારદજીને થયું આ જે થાય છે ને એ બહુ ખોટું થાય છે. નારદજીને ચિંતા થવા લાગી કે આમને આમ જો કંસ આ ધર્મના માર્ગે ચડી જશે તો આનો પાપનો પોટલો આમ તો હવે ભરાવા જ આવ્યો છે. પાપનો ઘડો ભરાશે નહીં, છલકાશે નહીં ત્યાં સુધી ભગવાન તો આવશે નહીં. એટલે આવ્યા નારદજી કંસ પાસે રાજમહેલમાં. આવી અને કીધું નારાયણ નારાયણ. તો કે આવો પધારો દેવર્ષિ. કહ્યું શાને આવ્યા છો? તો કે તને ચેતવવા આવ્યો છું. શું કામ? એટલે નારદજીએ પોતાની જોડીમાંથી એક કમળનું ફૂલ કાઢ્યું, બતાવ્યું, એક પકડી પાંખડી અને કહ્યું હવે અહીંથી ગણ જોઈએ. આકાશવાણી યાદ છે તને? તો કે હા. શું? દેવકીના 8મા પુત્રથી મારો નાશ, મારું મૃત્યુ છે. બરાબર. કમળની એક પાંદડી પકડી, પેલી, બીજી, ત્રીજી, ચોથી, 5મી, 6ઠી, 7મી, 8મી, 8 ગણાવ્યા. આ બાજુથી પકડી, આ 8મી થઈ. વળી બીજી પકડી, ઈ બાજુથી ગણાવી તો બીજી 8મી થઈ. વળી ત્રીજી પકડી, ઈ બાજુથી ગણાવી તો ઈ 8મી થઈ. આમ બધી પાંખડી ગણાવી, 8 બધી પાંખડીઓ 8મી ગણાણી. પછી કીધું, એવો ભરમાયો નારદજીએ કંસને. પછી કીધું કે આમાંથી કયો 8મો એ કાંઈ કહી શકાય? તો કે નહીં. તો કે આમાંથી કયો 8મો એ કેમ કહી શકાય? કંસે કહ્યું તો શું કરું? મારી નાખું? નારદજીએ વિચાર કર્યો કે જો એમ કહીશ કે આ 6 સંતાનોને મારી નાખવામાં જો હું હા પાડીશ તો અડધું પાપ એનું મનેય લાગશે. નારદજીએ કીધું જો ભાઈ તારે જે નિર્ણય લેવો એ લે, એ હું તો તને ખાલી ચેતવવા આવ્યો છું. તારે જેમ કરવો હોય એમ તું કર. લે હાલ, જય નારાયણ કહીને નારદજી વયા ગયા. આ બાજુ 6 દેવકીના સંતાનો મામા 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 કહીને આવ્યા. કંસે ખુલ્લું ખડકથી 6 સંતાનોના માથા વાઢી નાખ્યા. દિવાલ રક્તરંજિત થઈ. દેવકી માતા કલાપ કરવા લાગ્યા, રડવા લાગ્યા. આ માઈક ચાલુ નથી. આ બાજુ 7મો ગર્ભ રહ્યો. શેષ નારાયણે યોગ માયાને બોલાવ્યા. આ ભગવાન નારાયણે યોગ માયાને બોલાવ્યા. શેષને કહ્યું, હે શેષ, આ વખતે તમે બનો વિશેષ. રામ પ્રાગટ્યમાં તમે નાના બન્યા હતા, લક્ષ્મણ થઈને આવ્યા હતા. આ વખતે તમે મોટા થઈને આવો, બલભદ્ર થઈ અને આવો, પધારો. માતા રોહિણીના ઉદરમાં, દેવકીજીના ઉદરમાં, ત્યાંથી યોગ માયા તમારું સંકર્ષણ કરી અને માતા રોહિણીજીના ઉદરમાં પ્રસ્થાપિત કરશે. યોગ માયાને આદેશ આપ્યો. આ બાજુ દેવકીજીને 7મો ગર્ભ રહ્યો. યોગ માયાએ ભગવાનના આદેશ પ્રમાણે દેવકીજીના એ ગર્ભને ત્યાંથી લઈ અને વસુદેવજી પાસે, નંદજી પાસે રહેલા રોહિણીજીના ગર્ભમાં એ પ્રસ્થાપિત કર્યો.
આ બાજુ જાહેર થયું કે હવે જે આવે એ 8મો 7મો ગર્ભ દેવકીને ભયનો માર્યો પ્રસવી ગયો, ગુજરી ગયો એવું નક્કી કરવામાં આવ્યું. દેવકી અને વસુદેવને હવે કારાગૃહમાં પૂરવામાં આવ્યા. કડક ચોકીપેરો કરવામાં આવ્યો કે હવે જે આવે ને એ 8મો એ મારો કાળ પહેલેથી જ નક્કી કરી રાખ્યું હતું કંસે. પોઢિયા શ્રીહરિ જેને પેટે એ જનની જ્યાં કેદ હશે, તો એ જ વિચાર મૂકે અકળાવી કે રૈયતના શા હાલ હશે. પોઢિયા શ્રીહરિ જેને પેટે યોગ માયાએ ભગવાનની આજ્ઞાને શિરોમાન્ય કરી અને રોહિણીજીના ઉદરમાં જે બાળકનું સંકર્ષણ કર્યું હતું ત્યાં રોહિણીજીએ નંદજીના ઘરે એ બાળકને જન્મ આપ્યો અને સૌએ જય જયકાર કર્યો. શ્રી દાઉજી મહારાજ કી બરાબર કૃષ્ણ જન્મના 1 વર્ષ પહેલા ભાદરવા માસમાં ભગવાન બલભદ્રજી પ્રગટ થયા રોહિણીજીના ઉદરથી. આ બાજુ કડક ચોકીપેરો કરવામાં આવ્યો. કંસ તૈયાર સાવધાન છે, હવે મારો કાળ આવશે. આ બાજુ કારાગૃહમાં દેવકી અને વસુદેવજીની સાધના વધવા લાગી. ભગવાનનું ભજન કરે છે. શિયાળો ગયો અને ઉનાળો આવ્યો, ઉનાળો ગયો અને ચોમાસું આવ્યું, જેઠ ગયો અને અષાઢ આવ્યો. એ આભે દરાડું કાઢ્યું,
અષાઢ ગયો અને શ્રાવણ આવ્યો. અષાઢમાં તો વરસાદના ધબધબાટી બોલતી હોય, ચોધાર પાણી પડતા હોય. શ્રાવણ આવ્યો અને શ્રાવણમાં તો પછી સરવડા હોય. શ્રાવણ જલ બરસે સુંદર સરસે, બાદલ બરસે અંબર સે. શ્રાવણમાં સરવડા હોય. શ્રાવણ આવ્યો, શુક્લ પક્ષ ગયો, કૃષ્ણ પક્ષ આવ્યો. કૃષ્ણ પક્ષની એકમ ગઈ, બીજ ગઈ, ત્રીજ ગઈ, ચોથ ગઈ, પાંચમ ગઈ, છઠ ગઈ, સાતમ ગઈ, આઠમ આવી. અડધાએ તો જવાઈ દીધી. શ્રાવણ કૃષ્ણ પક્ષ અને આઠમ આવી. દિવસ ઢળ્યો, સાંજ પડી. સૂર્યનારાયણે પોતાના ઘોડાઓને અસ્તાચળ તરફ વાળ્યા. ધીમે 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 રાત્રિ થઈ. આ બાજુ કારાગૃહમાં કડક ચોકી પેરાની વચ્ચે માં દેવકી અને વસુદેવજી બંને સાધનામાં લીન છે. આકાશમાં બધા ગ્રહો બરાબર ગોઠવવા લાગ્યા. યોગ, લગ્ન, ગ્રહ, વાર, તિથિ બધું અનુકૂળ થયું. સર્વપ્રથમ ભગવાન વસુદેવજીના મનમાં પધાર્યા. ભગવાન અપી વિશ્વાત્મા ભક્તાનામ અભયંકરઃ આવિવેશાંશ ભાગેન મન આનક દુંદુભે. વસુદેવજીનું એક નામ છે આનક દુંદુભી. વસુદેવજી જ્યારે જન્મ્યા ત્યારે દેવતાઓએ દુદુંભી વગાડેલા, એટલે નામ પડ્યું આનક દુંદુભી. સર્વપ્રથમ ભગવાન વસુદેવજીના મનમાં આવ્યા. કારાગૃહમાં જાણે સાક્ષાત સૂર્યનારાયણ બેઠા હોય એવું દિવ્ય તેજ ફેલાયું. દેવકીજીએ પોતાના પતિદેવ વસુદેવજીનું દર્શન કર્યું. દર્શન કરતા રોમાંચ થયો. વસુદેવજીના મનમાંથી અને દેવકીજીની આંખમાંથી એ પ્રકાશ, ભગવાન પ્રકાશરૂપ પરમાત્મા દેવકીજીની આંખ વાટે દેવકીજીના ગર્ભમાં આવ્યા. દેવકીજીને અનુભવ થવા લાગ્યો અને એ સમયે ગ્રહ, લગ્ન, યોગ, કરણ બધું અનુકૂળ થયું. ભગવાન પ્રગટ થયા. સા દેવકી સર્વ જગન નિવાસ ભૂતા નિતરામ નરેજે ભોજેન્દ્ર ગેહે અગ્નિશિખે વરુદ્ધા સરસ્વતી જ્ઞાન ખલે યથા સતી. શ્રી દેવકીજી જગન નિવાસને માટે નિવાસ ભૂતા બન્યા. વસુદેવ અને દેવકીજીએ સ્તુતિ કરી પ્રગટ થયેલા પૂર્ણ પુરુષ પરમાત્માની. સત્યવ્રતમ સત્યપરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતમ ચ સત્યે સત્યસ્ય સત્યમૃત સત્યનેત્રમ સત્યાત્મકં ત્વામ શરણં પ્રપન્નાઃ.
નવ વખત ભગવાનને સત્ય શબ્દથી સંબોધન કર્યું. વસુદેવ અને દેવકીએ સ્તુતિ કરી. દિશાઓ શુદ્ધ થઈ, પંચમહાભૂત વિશુદ્ધ બન્યા. શીતળ મંદ સુગંધી પવન વાવા લાગ્યો. ચોમાસું છે છતાં પાણી જે ડહોળા હતા એ વિશુદ્ધ શુદ્ધ બન્યા. સમય આવ્યો, નિશીથ કાળ આવ્યો, એટલે કે રાત્રિનો મધ્યાહ્ન સમય, 12 પછીનો સમય એને નિશીથ કાળ કહેવાય. નિશીથ કાળ આવ્યો, મધ્યરાત્રિ થઈ. ચંદ્રમાએ ચાલતા ચાલતા રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કર્યો. ત્યારે કારાગૃહમાં દેવકી અને વસુદેવજી આગળ ભગવાન પ્રગટ થયા. બોલીએ પુરાણ પુરુષોત્તમ ભગવાન. ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરી અને પુરાણ પુરુષ પરમાત્મા પ્રગટ થયા. ચતુર્ભુજ નારાયણના દર્શન કર્યા. દેવકીજીએ કહ્યું, હે જગત પિતા, આપ પુત્ર થઈ અને આવ્યા છો, પણ સ્વરૂપ તો બાપા જેવું છે, પિતા જેવું છે. નારાયણે 4 ભુજા હતી, એમાંથી 2 ભુજા કરી. હાથમાં રમકડા હતા એ બધા અંતર ધ્યાન કર્યા, અદ્રશ્ય કર્યા. નાના થયા, નગ્ન થયા, રડવા લાગ્યા. ભગવાને વસુદેવજીને પેલા બધી પ્લાનિંગ પોતાનો કહ્યો. અહીંથી મને નંદ અને યશોદાના ઘરે મૂકી જાઓ, ત્યાં એક બાળકી છે, એને લઈને આવો. ભગવાનની આજ્ઞા પ્રમાણે વસુદેવજીએ એક ટોપલો લીધો, એમાં મુલાયમ વસ્ત્ર પાછળ્યું, બિછાવ્યું. એમાં એ નાનકડા એવા લાલાને પધરાવ્યા. માથે જ્યાં વસુદેવજીએ પધરાવ્યા ત્યાં વસુદેવજીને જે બંધન બેડીના ને એના હતા એ ખુલી ગયા, તૂટી ગયા. કંસે ચોકી પેરો બહુ કડક રાખ્યો હતો. એ એના બધા સૈનિકો એટલી ગાઢ નિદ્રામાં જતા રહ્યા. કાંઈક નિંદરની ઘેરની ગોળી પીને સૂતા હશે, તે એવા ઘસઘસાટ ઊંઘે છે, એને કાંઈ ખબર જ નથી. કારાગૃહના તાળા તૂટ્યા. વસુદેવજી શ્રી કૃષ્ણ ભગવાનને માથે પધરાવી, ટોપલો પધરાવી અને આવે છે. ધીમે 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 કારાગૃહના દરવાજા પસાર કરતા કરતા મથુરામાંથી ગોકુળ તરફ યમુનાજીના કિનારે આવ્યા. યમુનાજી 2 કાંઠે વહેવા લાગ્યા. વહેવા લાગે જ ને, પોતાના પતિ પોતાને કાંઠે આવ્યા છે. મેઘ सागर स्वयं नदी तक आया, गागर में सागर भर आया. ब्रह्म यशोदा के घर आया. ભગવાન સામેથી યશોદાના ઘરે જવા માગે છે. વસુદેવજી યમુનાના કિનારે આવે છે. યમુના 2 કાંઠે વહેવા લાગી. गागर में सागर भर आया, गागर में सागर भर आया. गागर यशोदा के घर आया. नंद यशोदा के घर आया. नंद यशोदा के घर आया. ब्रह्म यशोदा के घर आया. हे ब्रह्म यशोदा के घर आया. यमुना भरने लगी उछाले, यमुना भरने लगी
યમુનાજી બે કાંઠે વહેતા હતા. યમુનાજી પોતાના પ્રાણપતિ જે પોતાને આંગણે આવ્યા છે એમનો સ્પર્શ કરવા ઈચ્છતા હતા. શ્રી કૃષ્ણ ભગવાને જાણ્યું, લાલાએ જાણ્યું, ટોપલામાંથી પગ બહાર કાઢ્યો. યમુનાજીએ પગને સ્પર્શ કર્યો, ચરણને સ્પર્શ કર્યો. યમુનાજીએ વસુદેવજીને જવાનો રસ્તો આપ્યો. વસુદેવજી ગયા યશોદાના આંગણે, ત્યાં યશોદાની પાસે એક પુત્રી સૂતી હતી, એને લીધી. ત્યાં લાલાને મૂક્યો. યશોદાજી વસુદેવજી એ પુત્રીને લઈને પાછા આવ્યા. વસુદેવજી પાછા આવ્યા એટલે પાછા બેડીના બંધન થયા. આ બાજુ અને સમાચાર આપ્યા, નંદ બાબા, ઓ નંદ બાબા. કહ્યું શું છે? એક કુશળ સમાચાર આપો. કહ્યું હા. કે બાબા, તમારે ત્યાં લાલો આવ્યો છે. નંદજી ગાયોના પૂંછડા ફેરવવા લાગ્યા, માથા ઉપર ગાયોની પ્રદક્ષિણા કરવા લાગ્યા, ગાયોને વંદન કરવા લાગ્યા, ગાયોને પ્રણામ કરવા લાગ્યા. નંદજી આવ્યા દોડતા દોડતા ગૌશાળામાંથી પોતાના ઘરે. આ બાજુ સુનંદાજી ગોકુળના ચોકમાં આવ્યા અને સૌ ગોકુળવાસીઓને કહ્યું, ઓ ગોકુળવાસીઓ, નંદ કે આનંદ ભયો